અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો છે। ભાવેશ મેહુલ અને કરણ નામના શખ્સોએ સુરેશ ઉર્ફે કાચા ભીલ નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી। તમે ચાલીમાં કેમ આવો છો તેમ કહીને ત્રણ શખ્સોએ યુવકને રહેસી નાખ્યો। શાહીબાગ પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। તો ગુજરાતના કથિત સુરક્ષિત કહેવાતા શહેર અમદાવાદમાં ફરી એકવાર હિંસાની ઘટના સામે બની છે। અસારવા સિવિલ હોસ્પિટલના પાર્કિંગ અને રાણીપ વિસ્તારમાંથી આ ઘટનાઓ સામે આવી છે, જેમાં બે યુવકોની હત્યા કરી દેવામાં આવી છે। તો સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી આપણી સાથે જોડાયા છે। વિરેન્દ્ર, આમ તો અમદાવાદ સેફ માનવામાં આવે છે, પરંતુ મેઘાણીનગર અને પાલડીનો જે કિસ્સો આપણી સામે છે એ પછી તરત જ હાલમાં બીજા એક હત્યાનો કેસ સામે આવ્યો છે। બે હત્યા અમદાવાદમાં થઈ ગઈ છે, શું જાણકારી? બિલકુલ તો એના કે અમદાવાદ શહેરની અંદર એક જ દિવસમાં બે હત્યાના બનાવ છે તે સામે આવ્યા છે। બીજી બાજુ શહેર પોલીસ હોય તેમજ ગૃહ વિભાગ હોય તેના દ્વારા સબ સલામતના જે દાવા કરવામાં આવતા હોય છે તે તમામ દાવા છે તે પોકર સાબિત થઈ રહ્યા છે। કારણ કે ગઈકાલે મોડી રાત્રિએ રાણીપ વિસ્તારની અંદર જ જન્મદિવસ જ્યારે યુવક ઉજવી રહ્યો હતો તે જન્મદિવસના દિવસે જ તેની હત્યા છે તે કરી દેવામાં આવી। ત્યારબાદ બીજી વાત જો હત્યાની વાત કરવામાં આવે એના તો અસારવા જે સિવિલ હોસ્પિટલ આવેલી છે તે હોસ્પિટલના ગેટ પાસે જ એક સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી ને તે બોલાચાલી બાદ તે યુવકની છે તે કરપીણ રીતે હત્યા છે તે કરી દેવામાં આવી હતી। બંને હત્યા બાદ શહેર પોલીસ છે તે દોડતી થઈ હતી। જો અસારવા સિવિલ હોસ્પિટલની જો વાત કરવામાં આવે હિના તો એક નજીવી બાબતની અંદર તું ચાલીમાં કેમ આવ્યો છે તેવું કહીને તે યુવક હતો તેની ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને સુરેશ ઉર્ફે કાચા ભીલ નામના યુવકની છે તે હત્યા કરી દેવામાં આવી હતી। અને આ હત્યા કરનાર વ્યક્તિઓના જે નામ સામે આવ્યા છે તેની જો વાત કરવામાં આવે તો ભાવેશ મેહુલ તેમજ કરણ નામના આ ત્રણ જેટલા આરોપીઓ છે તેમના દ્વારા તેની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। બીજી બાજુ જે યુવકનો જે બર્થડે હતો ને તે જન્મદિવસ તે પોતાનો ઉજવી ના શક્યો, જન્મદિવસના દિવસે જ તેની હત્યા કરવામાં આવી હતી તેની જો વાત કરવામાં આવે તો આ જે રાણીપ વિસ્તારની અંદર અંધ કલ્યાણ કેન્દ્ર આવેલું છે ને તેની પાસે કાર્યક્રમ હતું તે જગ્યા ઉપર યુવકને રસ્તા ઉપર જ એટલે કે જાહેરમાં છરીના ઘા મારીને તેની હત્યા છે તે નિપજાવવામાં આવી છે। કારણ કે જે યુવક હતો તેને કરપીણ રીતે જે છરીના ઘા છે તે મારવામાં આવ્યા છે અને સારવાર અર્થે તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેને હોસ્પિટલની અંદર સારવાર દરમિયાન જ દમ છે તોડી દીધો હતો। બંને જગ્યાની જો વાત કરવામાં આવે એના તો બંને જગ્યાઓ ઉપર હત્યાના ગુનાઓ હેઠળ કલમો છે તે લગાવવામાં આવી છે। આરોપીઓની ધરપકડ છે તે કરવા માટે અલગ અલગ ટીમો છે તે બનાવવામાં આવી હતી। પોલીસ સૂત્રો પાસેથી અત્યારે જે માહિતી મળી રહી છે કે જે શાહીબાગ વિસ્તારની અંદર જે અસારવા સિવિલ હોસ્પિટલમાં જે હત્યા કરવામાં આવી હતી તેના આરોપીઓની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે। તેની સાથે સાથે રાણીપ વિસ્તારની અંદર જે હત્યા કરવામાં આવી છે તેના આરોપીઓની શોધખોળ અત્યારે ચાલુમાં છે। જી, આભાર।